પાર્ટ 1માં કુર્તીનું નેક તો બનાવી લીધું, પણ જો સ્લીવ સિમ્પલ રાખીએ તો કુર્તીનો લુક થોડોક અધૂરો લાગે. તો આપણે એ લુક કમ્પ્લીટ કરવા પાર્ટ 2માં સ્લીવમાં ડિઝાઇન બનાવશું. અને આ સ્લીવ ડિઝાઇન કુર્તીને એકદમ અલગ અને સ્ટાઇલિશ લુક આપશે. વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી તમે પાર્ટ 1 નથી જોયો તો એકવાર ચોક્કસથી જોઈ લેજો. વિડીયો જોયા પછી તમે પણ આ જ રીતે એકદમ ફિનિશિંગથી નેક બનાવશો. તો બિલકુલ સમય વેસ્ટ કર્યા વિના અત્યારે આપણે જોઈશું ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતી સ્લીવ ડિઝાઇન. સ્લીવ ડિઝાઇન બનાવવામાં પણ આપણે આ કટવર્ક પટ્ટીનો જ યુઝ કરવાનો છે, પણ થોડોક અલગ રીતે કરીશું. સ્લીવ ડિઝાઇન બનાવવા માટે મેં સ્લીવનું રફ કટિંગ કરી લીધું છે. આર્મહોલનો શેપ નથી આપ્યો અને બોટમ થોડુંક મોટું રાખ્યું છે. ડિઝાઇન આપણે બોટમમાં બનાવશું, એટલે બોટમની સાઇઝ પ્રમાણે 3.5 ઇંચ પહોળી એક પટ્ટી લીધી છે. સ્લીવમાં જે કટવર્ક બોર્ડરનો યુઝ કરવાનો છે તેનું મટીરિયલ થોડુંક હાર્ડ હોય છે, અને આ સ્લીવમાં યુઝ કરીએ તો સ્લીવ પહેર્યા પછી કમ્ફર્ટેબલ નથી રહેતી, એટલે આપણે આનો યુઝ તો કરીશું પણ થોડોક અલગ રીતે. તો આ બોર્ડરને મેં બંને સાઈડથી આ રીતે કટ કરી લીધી છે, અને આ કટ શા માટે કર્યું છે તે તમને આગળ સમજાઈ જશે. તો આ કટવર્ક બોર્ડરને આપણે આગળ જે 3.5 ઇંચની પટ્ટી લીધી હતી તેની પર આ રીતે સેટ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો બોર્ડરનો જે રાઉન્ડ શેપ આપેલો ભાગ છે ત્યાં મેં એક જ સરખું કાપડ રાખ્યું છે, અને બીજું જે એક્સ્ટ્રા કાપડ છે તે ઉપરની સાઈડ રાખશું. આમાં આપણે 5 નંબરની સિલાઈ લગાવવાની છે. અહીંયા ઘણીવાર બિગનર સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે 5 નંબરની સિલાઈ એટલે શું. આપણી જમણી સાઈડ મશીનનો જે દોરીવાળો ભાગ છે તેની બાજુમાં આ રીતે નંબર લખેલા હોય છે. અહીંયા જે નંબર લખ્યા છે તે 1 થી 5 સુધી છે. તમારે જેટલા નંબરની સિલાઈ લગાવી હોય તે પ્રમાણે આને સેટ કરવાનું. નંબરની ઉપરની સાઈડ અહીંયા નાનું એવું ડોટ્સ આપેલું છે, તો નંબરને અહીંયા સેટ કરવાના છે. તમે જે નંબર સેટ કરશો તે પ્રમાણે અહીંયા સિલાઈ આવશે. તો અત્યારે મેં અહીંયા 5 નંબરની સિલાઈ લગાવી લીધી છે. આ માર્કિંગ કર્યું છે તે સ્લીવની રાઈટ સાઈડ છે. સૌથી પહેલાં તો સ્લીવના બોટમમાં આ રીતે સેન્ટર કટ લગાવી લઈશું, અને એ જ પ્રમાણે બોર્ડરને આ રીતે સેટ કરી અને ત્યાં પણ સેન્ટર કટ લગાવશું. હવે રેડી કરેલી બોર્ડરને આપણે બંને કટ મેચ થાય તે રીતે સ્લીવની રાઈટ સાઈડ ગોઠવી લઈશું, અને સાથે પિન પણ કરી લઈશું. હવે કટવર્ક બોર્ડરમાં જે રીતે શેપ છે તે જ પ્રમાણે અહીંયા સિલાઈ લગાવવાની છે. ધ્યાન રાખવાનું કે બોર્ડરની ઉપર સિલાઈ ન આવે. આ સિલાઈ વ્યવસ્થિત લાગી હશે ડિઝાઇન તો જ સારી બનશે. અહીંયા તમે ધ્યાનથી જોજો, સિલાઈ લગાવ્યા પછી મેં વચ્ચેથી થોડું કાપડ કટ કર્યું છે, અને જે એક્સ્ટ્રા કાપડ છે ત્યાં આ રીતે વ્યવસ્થિત કટ પણ લગાવી લઈશું. લગાવી લીધા પછી બોર્ડરને અંદરની સાઈડ પલટાવી લઈશું. ત્યાર પછી ડિઝાઇનને પેન્સિલની મદદથી આ રીતે વ્યવસ્થિત કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો હજી થોડી ક્રીઝ છે તે ઇસ્ત્રી કરવાથી વ્યવસ્થિત થઈ જશે. હવે આગળ આપણે 5 નંબરની સિલાઈ લગાવી હતી, તો આ સિલાઈને હવે ખોલી લેવાની છે. આ 5 નંબરની સિલાઈ ખોલશો એટલે અંદર જે આપણે કટવર્કની બોર્ડર લગાવી છે તે અલગ થઈ જશે. હવે બનાવવાની છે સ્લીવની મેઇન ડિઝાઇન. આ ડિઝાઇન વિના સ્લીવ અધૂરી છે. આપણે યુઝ કરવાનો છે આ પ્રિન્ટેડ કાપડનો. આ પ્રિન્ટેડ પટ્ટીને આપણે સ્લીવની સાઇઝ પ્રમાણે રેડી કરી લેશું. ત્યાર પછી તેને સ્લીવની અંદરની સાઈડ આ રીતે સેટ કરીશું. આ સિલાઈ બિલકુલ બહારની સાઈડ ન દેખાય તે રીતે લગાવવાની છે, માટે વિડીયો ધ્યાનથી જોજો. બોર્ડરમાં જે એક્સ્ટ્રા કાપડ છે તે પહેલાં કટ કરી લેશું,
ને ત્યાર પછી જે કાપડ બચે તેને ફોલ્ડ કરી અને પ્રિન્ટેડ કાપડ જોડે સિલાઈ લગાવી લેશું. તો આ રીતે વ્યવસ્થિત સિલાઈ લગાવી લીધા પછી સ્લીવને હવે રાઈટ સાઈડ પલટાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્લીવની રાઈટ સાઈડ બિલકુલ સિલાઈ નથી દેખાતી. અહીંયા તમે સિલાઈ વિના પણ રાખી શકો છો અથવા તો અહીંયા કિનારી પર એક સિલાઈ પણ લગાવી શકો. તો સ્લીવની આટલી ડિઝાઇન રેડી કર્યા પછી સ્લીવને સાઇઝ પ્રમાણે કટ કરી લેવાની છે. અને ઘણા બિગનર સ્ટુડન્ટને કુર્તી જોડે સ્લીવ લગાવવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો આપણે એ પણ જોઈશું કે કુર્તી જોડે સ્લીવને વ્યવસ્થિત કઈ રીતે લગાવવી. બંને સ્લીવ રેડી થઈ ગયા પછી તમારે ફ્રન્ટ આર્મહોલ કટ કરવાનો હોય તો તમારે એક વાતનું ધ્યાન રાખવું કે સ્લીવના બંને સરખા ભાગ એટલે કે રાઈટ સાઈડ બંને સામસામે આવે તે રીતે સેટ કરવાની છે. સ્લીવ લગાવતા પહેલાં જ્યાં જોઈન્ટ આવતા હોય ત્યાં આ રીતે સિલાઈ હોય તે ક્રોસ કટ કરી લેવાની છે. આમ કરવાથી સિલાઈમાંથી સ્લીવ ખેંચાશે નહીં. આટલું થઈ ગયા પછી સ્લીવનો ફ્રન્ટ પાર્ટ અને કુર્તીનો ફ્રન્ટ પાર્ટ બંને સેટ કરવાના છે. ત્યાર પછી સ્લીવનો સેન્ટર કટ અને કુર્તીના શોલ્ડર બંને મેચ કરવાના. એકવાર ચેક કરી લેવું કે સ્લીવ સાઇઝ પ્રમાણે પરફેક્ટ આવે છે કે નહીં. ત્યાર પછી સિલાઈ લગાવવાનું શરૂ કરવું. સ્લીવમાં તમે ઓછી વધારે સિલાઈ લગાવો તો પણ ફિનિશિંગ નથી આવતું. તો આ રીતે એક જ સરખું માર્જિન રાખી અને સિલાઈ લગાવવાની. અહીંયા સિલાઈ લગાવતી વખતે ધ્યાન રાખવાનું કે તમારે એક પણ કાપડ ખેંચવાનું નથી, નહીં કુર્તીનું કે નહીં સ્લીવનું. તમે જે કાપડ ખેંચશો તેનાથી સામેના કાપડમાં ક્રીજ આવશે. મારે અહીંયા સ્લીવમાં પ્લીટ્સ લેવાની છે માટે શોલ્ડરનો જે જોઈન્ટ છે તેની ઉપર અહીંયા 4 પ્લીટ્સ આવશે એટલે તેની ઉપર જ નાની નાની 4 પ્લીટ્સ લઈ લેવાની. સ્લીવ જોઈન્ટ થાય છે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો જેથી તમે આવા દરેક નવા વિડીયો જોઈ શકો. અને સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને આ સ્લીવ ડિઝાઇન કેવી લાગી. તો આ રીતે સ્લીવ જોઈન્ટ કરવામાં તમે થોડુંક ધ્યાન રાખશો તો તમારાથી પણ સ્લીવ આ જ રીતે ફિનિશિંગવાળી લાગશે. તો ફ્રેન્ડ્સ આજે પાર્ટ 2માં આપણે સ્લીવ ડિઝાઇન રેડી કરી લીધી છે. તો કુર્તીનું નેક અને સ્લીવ બંને રેડી છે. તો હવે આપણે કુર્તીનું ફિટિંગ કરી અને ફાઇનલ લુક આગળના વિડીયોમાં જોઈશું. તો પાર્ટ 3માં ફરી મળીશું એકદમ નવી ડિઝાઇન સાથે.